સંજયભાઈ, અમારી એ જ સાહેબ રજૂઆત છે કે મેયરશ્રી સાહેબ અમારી સાથે ન્યાય કરે અને એની ઉપર અમને આશા છે. એ આશા લઈને અમે આવ્યા છીએ માર્કેટમાં કે અમારું જે ભાડું રેગ્યુલર હતું એ રેગ્યુલર રાખે. આ ડબલ જે સફાઈ ચાર્જ નાખ્યો છે એ કાઢી નાખે. 590 રૂપિયા અને 590 રૂપિયા ભાડું છે. હવે હર મહિને 590 રૂપિયા સફાઈ ચાર્જ રાખ્યો, વર્ષનો રાખ્યો હોય તો બરાબર. આ 1 વર્ષ ને 2 મહિનાથી કહે છે વધારવામાં આવ્યું છે. અમને ચાર્જ એકીરે વસૂલવાની વાત કરી, અમને 6 મહિના પછી જાણ કરી. અમારી બસ એ જ માંગ છે કે અમારું જે રેગ્યુલર હતું એ કરી આપે અમને. મારું નામ ચિરાગ નલિનભાઈ ઠકરાર. અમે મેયર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે તે ટાઈમે અમારા માર્કેટના અમે થડા ઓનર છીએ અને એની એવી રીતના કહેવામાં આવ્યું છે કે 590 રૂપિયા પહેલાં ભાડું હતું, પણ એની દર મહિને સફાઈ ચાર્જ 590 રૂપિયા વેરો નાખ્યો છે. પણ આ તો લીગલી નથી કે મહિનાનો વેરો ક્યાંય અમે સાંભળ્યો નથી. વર્ષનો વેરો હોઈ શકે, પણ આવી રીતના બધું 1 વર્ષ ને 2 મહિના પહેલાં બધું થઈ ગયું ને અમને 6-7 મહિના પહેલાં પછી જાણ કરવામાં આવી. પછી અમે અત્યારે મેયર સાહેબશ્રીને કીધું કે અમે તમે થોડુંક અમારી રીતે આમાં વ્યવસ્થિત સમજો. તો મેયર સાહેબશ્રીએ અમને કમિટમેન્ટ આપી કે ના, અમે તમે લોકો આવો, અમે તમારી રજૂઆત સાંભળશું અને તમને આનો ચોક્કસ નિર્ણય આપશું. ના, કનડગત તો નથી, પણ આવી રીતના બધું અમને અજાણતા બધું આ ભાડા વધારા, સફાઈ ચાર્જ આ બધું અજાણતા થયું છે. અમને 6-7 મહિને જાણ કરવામાં આવી. અત્યારે અમને લોકોને બધાને નોટિસ પણ આપેલી છે એ લોકોએ. પણ હવે મેયર સાહેબશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છીએ અમે કે આમાં થોડુંક અમારી રીતે વ્યાજબી સરનું જે થતું એ કરો, એવી આશા લઈને આવ્યા છીએ. અમે અત્યારે 19 માર્કેટના 100 જણા થઈને આવ્યા છીએ, પણ અત્યારે અમે 100 જ જણા આવ્યા છીએ. આગળ જતાં અમે 800, 900, 1000 જણા પણ આવી શકીએ છીએ.